બહુ મસ્ત લોકેશન મિત્રો. અહીંયા તો કાલે હે ને પબ્લિક પણ નહીં માની મિત્રો. કાલે હું આવવાનું છું જો કે તમને બતાવીશ. અને અહીંયા કાલની વાત કરું પૂનમના દિવસ તો બહુ પબ્લિક થઈ જાય મિત્રો. અહીંયા ફેમિલી છે ને મને એક જોરદાર વાગી ગયો, ખાલી વાત ના થયું. આપણો ઘર હા મિત્રો, જો કે આ બરાબર તેમનું રાજુભાઈનું સુરેશભાઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો સૌથી પહેલાં તો બધાને જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો ફરી એક અમારા આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને બહુ બધું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો જો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ મિત્રો અત્યારે, અને આપણે ઉઠી ગયા વહેલા અને આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરી દીધો મિત્રો આપણે. તો વહેલા ચા પીધી મિત્રો અને બ્લોગ શરૂ કર્યો. તો આપણે જવાનું આજે ખાસ મંદિરે મિત્રો, દીપેશ્વરી માતાજીના. તો પહેલા નંબર તો ખાસ આપણે મંદિરે જઈશું આજે વહેલા. તો અમારા મમ્મીએ તો અહીંયા સોન ભરવાનું પણ ચાલુ કરી દીધી. જય માતાજી. આવું નહીં જ્યાં જવાનું નહીં આવતો. ચાલો ગાઈસ, તને આપણે નીકળીએ મંદિરે જવા માટે. તો તમને તો ડાયરેક્ટ ત્યાં જઈને જ બતાવીશ, કેમ કે અહીંયાથી રસ્તા મિત્રો લગભગ કેટલું થાય તો 3-4 કિલોમીટર થતું છે મિત્રો. તો આપણે રોડે પહોંચી જવા જોઈએ, અને અત્યારે તો કોઈ નહીં દેખાતું મિત્રો, કેમ કે અત્યારે વહેલા કોઈ ના જાય મિત્રો. એટલા માટે વહેલા હું તો પહોંચી જવા આવ્યો મિત્રો, કોઈ દેખાતું જ નથી. બાકી તો રોડ હા મિત્રો આવી રીતના કંઈ. અને અગારી મિત્રો હોય ને ઓમ ભરી જવાનું આપણે. અત્યારે આવી ગયા જો મેન ચોકડી આવે ને ઉંટરડા, ત્યાં મિત્રો પહોંચી ગયા. અને ટૂંક સમયની અંદર આપણે મંદિરે પણ તમને દર્શન કરાવીશું. પણ અહીંયા અમે મિત્રો એક વિડીયો શૂટિંગ કરે પહેલા નંબર તો, કારણ કે અહીંયા જગ્યા જોરદાર એટલા માટે અહીંયા મિત્રો વિડીયો મૂકશું એક કોમેન્ટનો. જો કે 50 કોમેન્ટો આપણે કરાવવાની બધા મિત્રો જોડે. તો થઈ કે નહીં થતી ખબર નહીં, જો એવું કંઈ થઈ જ જો મિત્રો, કારણ કે પેલી ભાઈ 50 કરી હતી ને તો બસ ઓલા કોમેન્ટો હતી. તો આખા તો આપણે ફોનનો ટાર્ગેટ મારીએ, જોઈએ છે લીધો હોય કે નહીં થતી. પેલી જો આપણે અહીંયાથી પાણી પી લીધું અને આપણે આમ જઈશું મંદિરે દર્શન કરવા માટે ખાસ. કેમ કે મિત્રો અહીંયા હું ચશ્મો પહેર દીધો પાછો જુઓ, કેમ કે અહીંયા ચશ્મો પહેર દઉં મિત્રો તો મને આમ એક લોહું ને એવું ફિલિંગ ના થાય મિત્રો, એટલા માટે. તો જો એવું કહે અહીંયા જેઠા માતાજીનો પહેલો. તો જઈશું આપણે મંદિરે દર્શન કરવા માટે. અને અહીંયા મંદિર એવી રીતે બહુ મસ્ત લોકેશન મિત્રો. અહીંયા તો કાલે હે ને પબ્લિક પણ નહીં માની મિત્રો. કાલે હું આવવાનું છું જો કે તમને બતાવીશ. અને અહીંયા કાલની વાત કરું પૂનમના દિવસ તો બહુ પબ્લિક થઈ જાય મિત્રો, વાત જ ના થાય. જો આવો રસ્તો બાકી જો પણ મિત્રો એકલા આવવાની એટલી ફિલિંગ આવે ને કે વાત જ ના થાય. બહુ જોરદાર ફિલિંગ આવે, બહુ મજા આવે એકલા આવી ગયા ને એટલે. જો કે નૈમેશ આવે સાથે મિત્રો, પણ નૈમેશ છે ને બાઇક લઈને લેવા આવે મને, એટલા માટે. બાકી તો કરાવું તમને દર્શન. જો ફેમિલી ફાઇનલી આપણે પહેલાં લાગે પહોંચી જવાય દીપેશ્વરી માતાજીના. અત્યારે અહીંયા તો દુકાન એવું બધું અહીંયા પણ આ બધું. તો અહીંયા ફેમિલી વાત ના થાય તો પબ્લિક પણ રવિવારે આવે. આજે તો કંઈ ઓછું હશે, કારણ કે હું આજે વહેલા આવી ગયો. કેટલા વાગ્યા છે બહુ વહેલા મિત્રો. જો કે ટાઈમ પણ નહીં જોવા, ટાઈમ જોઉં પછી બતાવું. જો ખાલી અહીંયા દીપેશ્વરી માતાજીનો પહેલો ગેટ આવેલો, બીજા નંબરનો. પહેલો ગેટ તો પહેલાં બતાવ્યો, બીજા નંબરનો જય દીપામાં. જો ભાઈ થઈ ગયા પણ દુકાન જય શ્રી દીપેશ્વરી માતાજી આ મંદિર જો ખાલી. એવું કાંઈ બહુ પબ્લિક નહીં મિત્રો આજે તો. જૈન ફેમિલી જો મસ્ત એક નંબર લાગી રહી. આપણા મંદિરે દર્શન કરવા દઈશું. પણ ફેમિલીનું માતાજીનું મંદિર અહીંયા પણ ફેમિલી જો માતાજીની ગમે એવી અહીંયા બહુ જનસ અમારા પર પણ ચાલુ નહીં જોઈ. જો 11 વાગે ચાલુ થાય એમ 10-11 વાગે જો યાર માતાજીની જય નંબર લાગી અહીંયા ફેમિલી છે ને મને એક જોરદાર વાગી ગયો, ખાલી વાત ના થયું. ચલો નીકળી ગયું થોડું. ત્યાં મિત્રો કંઈક હતું ને પથરો એવું વાગી ગયો, કારણ કે મારા મિત્રો વિડીયોમાં જો નથી બધા અને પથરો વળી ગયો. જોરદાર મિત્રો દુખાય, વાત ના થયું. જો અહીંયા પણ ફેમિલી જોરદાર હવે જુઓ ખાલી. અહીંયા વડને એવું કંઈ લોકેશન મસ્ત અહીંયા. અને અહીંયા મેન લોકેશન ને મિત્રો જે નદીનું એ તો તમને આજ લગી હું બતાવી જ નહીં. જો કે ટૂંક સમયની અંદર હું બતાવીશ તમને. અહીંયા મિત્રો નદી છે, જે મેન અહીંયાનો ઇતિહાસ છે ને દીપેશ્વરી માતાજીનો, એ મેન નદી સમજો. એ તમને થોડાક દિવસની અંદર હું બતાવીશ, જ્યારે ટાઈમ લાઈન આવીશ ત્યારે બતાવીશ નદીનું લોકત્વ છે. હું મારી દર્શન કરી મિત્રો અહીંયા હું મારી હા ચોખન આવેલી. તો આપણે જઈશું ઘેર મિત્રો. નૈમેશને પણ ફાઇનલી આવી ગયા છે. વાત તો મિત્રો ખાસ વિડીયો ઉતારે, જો કે તમને જોવા જશે તમે તો જોતા રહેજો. અંતિમ જય દીપા આવી ગયો આપણે. જય દીપા
આવી જ મિત્રો હમણાં વિડીયોમાં આવું તો લઈ લીધે બા યાર તમે જો ફેમિલી આમાં આપણે દર્શન કરી લીધા માતાજીના ખૂબ સરસ રીતના તો આપણે જઈશું અમે કાલે પૂનમમાં મિત્રો તો કાલે તો અમે જોઈએ આપણે હવે શિવ તો આવશું ને આજે તો આવી ગયા કાલે પણ મિત્રો આવશું જ અને જબરું સેટિંગમાં મિત્રો કારણ કે આજે રવિવાર કાલે પૂનમ એટલે કાલે પણ આવશું જ આમ તો નાઈ એવું બને જ ના મિત્રો કારણ કે ના શીખાય એટલે માતાજીની દયા બહુ મિત્રો એટલા માટે ખાસ આપણા ઉપર સદાયના માટે કોઈ નહોતા આજે તો કોઈ જોકે વિડીયો બનાવી ને તો માતાજીની દયાથી મિત્રો આટલા ખુલ્લી આમ કોઈની બનાવી જ ના શકે મિત્રો બાકી પણ આપણે તો મિત્રો માતાજીની દયા ખુલ્લી આમાં જ્યારે પબ્લિક હોય ને તો પણ વિડીયો બનાવીએ એ બધું દીપામાની દયા મિત્રો બાકી વિડીયો તો ઘણા જ બનાવતા છીએ આપણે ના નહીં પાડતા મિત્રો પણ આવી રીતે વિડીયો બનાવવાની કોઈ મામૂલી વાત નહીં મિત્રો કેમ કે ધબકારા વધી જામ લાગે પણ તો આવી રીતે આપણે બનાવતા રહીએ માતાજીની દયા આપણા ઉપર થતી રહે મિત્રો અને તમને પણ માતાજીની દયા સદાયના માટે બનાવી રાખે ને એવી મારી દિલથી પ્રાર્થના મિત્રો બસ 1 કલાકની અંદર 18 કોમેન્ટો થઈ જો કે આપણો વિડીયો બનાવ્યો ને તો એવું કાંઈ ચલો આમાં જાડો આ લોકેશન ખોલી છે તમે જો ગાઈસ સિગોતર માતાજીના મંદિરે જતા હતા ભાઈ તો એમણે આપણો વિડીયો લઈ લીધો શું થયું બોલી જમવાનું બની ગયું લીવોદા તારી આવ પેલો જો તૈયાર કરી દીધું હું આવું હું તો નાઈ નહીં આવું રાવ ના જવું ને એને ટક રોજ દઉં જમવું કોણ લાગે ટાઈમ બીતી જાય એકલો 11 વાગે ગઈ પર નિયત કરવા જાણું બનાઈને મેલી જો મિત્રો નિયત કરવા થઈ ગયું ફાઇનલી અહીંયા મિત્રો મને લોકેશન અહીંયાનું ગમતું હોય ને તો લીમડાનું વધારે ગમે જો મોટું દઈ અહીંયા બલ્લુભાઈ શું કહે દઈ દીપો જો ભાઈ કનકાને આવું કન નાખે કંકુ અહીંયા મિત્રો માતાજીનું મંદિર એટલે નહીં મેં સેવા કરી રહ્યો અહીંયા અને અહીંયા પણ લીમડો મિત્રો જો અહીંયા મારા આટલા એરિયા મિત્રો વાત કરું તો વધારેમાં વધારે વૃક્ષ હોય ને તો લીંબડાના જો લીંબડીઓ અહીંયા ફૂલ જ લીંબડીઓ વાત ના થયું ગુલાબના છોડ બહુ હોય જો અહીંયા પણ ગુલાબ જો વાત ના થયું આપણો ઘર હા મિત્રો જો કે બરાબર તેમનું રાજુભાઈનું સુરેશભાઈનું આપણું એવું કંઈ ઘર જો ત્યાં તો મિત્રો કોઈ નહીં જો કારણ કે અહીંયા બધો ત્યાં જે મંદિર તો એવું કહે ફેમિલી મંદિરો માતાજી અહીંયા તો આપણે હતા નહીં ભાઈ તો અહીંયા લોક મારેલો જો અહીંયા સુરેશભાઈની રહે એટલે હવે આવું નહીં આવું નહીં કાલે અરે 2 દન ચીરી આવ કાલે આવે આવ આ પવનમાં શાંતિ બી અઠ્યો અહીંયા ગજી બાજુ અપાસવર ખાલી બેઠે બાકી તો મસ્ત પવન આવી ગયો તો કુલરમાં ખાલી એક નંબર આવું કુલર લાવી દેવું ના બધું મસ્ત પવન આવે ખાલી ઊંઘ આવી જાય ને એવું ઠંડો પવન આવે છે કુલરમાં પાણી રેડવું પડે ને આમ એવું હોય આવું નવા ઘર ને અહીંયા મેરું પ્લાસ્ટર કરાઈએ પહેરાવાય ચા ને પરમ દારો જા રે ફેમિલી અમે જોવા ઘેર જઈ રહ્યા આપણે જા રે પેલા ફેમિલી અહીંયા આવું તો મને વિડીયો ઉતારતા એટલી શરમ આવતી ને કે વાત જ ના થાય અહીંયા તો અમે જઈ રહ્યા પરમ દારો આવવાનું પાછું ઘેર તો પરમ દારો મિત્રો બધા મહેમાન આવશે એમને પણ સાથે મળાય તમને બાકી તો યાર જઈએ ઘેર અહીંયા ફેમિલી અમારે કેટલો વર્ષથી ખબર 20 વર્ષથી અમે યાર હતા કાયમ માટે યો ફેમિલી ઘેર પણ આવી ગયા ખાઈ લે હું ચાલો આમ તો નાના અમે તો બહુ ફરક પડી જાય ઘેર આપણે વાજીએ ને ઘેર ખરેખર મિત્રો નહીં ગમતું અમને એટલા માટે જો તો બધું કામ પતી જાય ને ઘરનું પછી આપણે ઘેર વાજ્યું શાંતિ ત્યાં સુધી તો આપણે યાર રંગીલું આપણું આ ઘર બરાબર હા મિત્રો કારણ કે અહીંયા મને બહુ ગમે એટલા માટે કારણ કે અહીંયા મિત્રો મોટા જ થયા અમે અહીંયા જ ખેતરમાં જ બાકી ત્યાં તો આપણે કોઈ દિવસ રહ્યા જ નહીં મિત્રો એટલા માટે બાકી અહીંયા તો રેગ્યુલર કાયમ માટે ફાઈ ગયેલું ભલે મિત્રો અહીંયા ગમે તે છે પણ અહીંયા જઈએ તો મજા ના જાઓ શું કેવું ભાઈ અહીંયા મને સારું ફાવે ભગવાન માતાજીનું નામ દઈ જમી લઈએ થઈ જાય ને અને મિત્રો હું વિડીયો મૂક્યો હતો ને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટો કરવાની કોમેન્ટો કરવાની તે ફાઇનલી 59 કોમેન્ટો થઈ ગઈ 40 કોમેન્ટો ખાલી કૂટી મિત્રો તો તમે આઈડી ના જોઈએ ને તો જોઈ આવજો કીડુ બ્લોગ 11 મિત્રો ફટાફટ ચેક કરો થઈ ગઈ કે નહીં કેવું બાકી તો જમવામ કરી અને રોટલા તો ચલા ખાઈ લઈ ચલો વાગી જાય 100 વાગી જવાય ફાઇનલી આપણે મંદિરથી આવીને જમીન
ઊંઘી ગયો હતો મિત્રો અને પાછું ઉઠીને લીમડો લઈને પાવ હાલ આવ્યો ને અત્યારે ગાય મિત્રો પાવા આવ્યો. અને આજે મિત્રો હે ને કંઈક અહીંયા વાગી દીધું મિત્રો અહીંયા તો જોરદાર દુખાય વાત ના થાય એવું એટલે બ્લોગ ઉતારવાનું કોઈ મૂડ જ નહીં મિત્રો એટલા માટે બ્લોગ જ નહીં ઉતારજો કે હવારના બ્લોગ મેં એટલા ઉતાર ચૂક્યો ને અત્યારે બ્લોગ ઉતારવાની જરૂર જ નહીં કેમ કે હવારે બ્લોગ ઉતારજો તો અડી ગયું એટલા માટે કંઈક મિત્રો પથ્થર કંઈક વોક વાગી દીધું ને એટલા માટે અને જોરદાર દુખા મિત્રો વાત ના થાય એવું એક ખુશી છે મિત્રો જો કે મને જોરદાર અને પગે બી હતા ને એટલે એક વાત નહીં દુખી બને મિત્રો એમ ખુશીથી વાત નહીં ખબર તમને કે આજે પહેલી વાર ઇન્સ્ટાગ્રામમાં હે ને મારા 5000 લાઈકો હોય વધારે લાઈકો થઈ મિત્રો એટલે કે 10,000 જેવી લાઈકો થઈ જાય આજે વિડીયો મિત્રો પહેલી વાર અને વ્યૂઝ ગણવા જાવ તો ખાસા વ્યૂઝ મળી જાય મિત્રો જો કે વ્યૂઝ તો આપણે 50,000 સુધી મળી જાય ને આ વિડીયોમાં તો કંઈક અલગ જ વ્યૂઝ મળે મિત્રો જે વિડીયો બહુ વાયરલ થઈ ગયો મિત્રો જો કે 100 કોમેન્ટો કીધી હતી 500 કોમેન્ટો થઈ મિત્રો એટલે એ વાતની ખુશી તો અલગ હોય મિત્રો કેમ કે આ બધી મહેનત મિત્રો કરીએ ને તાને સફળતા મળે જે તમારા ભાઈને મહેનત રાત દિવસ નહીં જોવા કેમ કે બ્લોગિંગ માટે હું કરીને મને જ કહું મિત્રો બાકી તો હું કહું તમને વધારે કહાની કહે મિત્રો કોઈક દિવસ તો અત્યારે જો ગાય કરી દે હું અને બધાનો દિલથી થેન્ક યુ મિત્રો કે આટલું બધું વિચાર્યું પણ નહોતું મિત્રો કે 5000થી વધારે લાઈકો થઈ જો કે 10,000 લાઈકો થઈ જાય મારો ટાર્ગેટ એટલો હકા થઈ જવાની મિત્રો અને વ્યૂઝ 50,000 પ્લસ જત રહી લગભગ વિડીયોની અંદર કારણ કે વિડીયો જે ક્વોલિટીનો બનાવ્યો મિત્રો એટલા માટે મારી ઈચ્છા એ છે ને કે દરેક વિડીયો 1 લાખે પોકે 1 લાખે ઇન્સ્ટાગ્રામમાં તો એ પણ મારું ડ્રીમ હોય પૂરું કરે મિત્રો એ પણ પૂરું કરીને બતાવે મિત્રો તમને એવું નહીં તમે જોતા રહેજો ખાલી બાકી તો જોઈએ ગાય પડી જાય આપણે અત્યારે બાકી તો કામ હોય કામ કરીએ મિત્રો લે ઓ ગાઈસ તો અત્યારે ફોન ભરવાનું ચાલુ છે જો ખાલી ગાય પણ મસ્ત ના રહી દીધી આપણે એકદમ રેડી જોતા અને હા એનો અહીંયા મૂકીશું ચલો અહીંયા અમે તો ખાટલો ને તો મજા આવે ઊંઘવાની કારણ કે યાર એકદમ જોરદાર સો આવે ને જોઈએ બધું લેબરીનો સો એવું અહીંયા દાદી બનાવી આપણે એટલે મજા આવે મિત્રો હાથના ખેતરમાં હોય ને તો ફેમિલી જો અત્યારે તો મસ્ત દિવસ પણ હાથમી જો અંધારો પણ પડશે મિત્રો અને આપણે ગયા હતા મંદિરે મિત્રો મંદિરે જઈને પણ આવી જાય તો તારે હે ને પહેલા નંબરે આપણે જમવાનું બની ગયું તો જમી લઈએ ચાલો જમવાનું મિત્રો હ ટોમેટાનું શાક અને ભાજીના રોટલા ચલો જમી લઈએ મિત્રો અમારા પપ્પાની બધા બેસી ગયા હા ચલો એ આપણે જમી લીધી હતું અને અત્યારે કેટલા વાગી જાય ખબર 12 વાગી જવાય મિત્રો કેમ કે 12 વાગી જાય હું એડિટિંગ જ કરતો હતો મિત્રો અને આપણે દરરોજ માટે મારે કેવું થઈ ગયું ખબર મિત્રો કે લાસ્ટમાં હે ને હું એડિટિંગ કરવાનું ભૂલી જાઉં પેલું એન્ડ કરવાનું ભૂલી જાઉં મિત્રો એટલે લાસ્ટમાં જ એન્ડ કરું મિત્રો જ્યારે બ્લોગ એડિટિંગ થઈ રહ્યા હોય ને ત્યાં જ મિત્રો તો 12 વાગી જાય અને હજુ તો જો કે 1 વાગી જ જાય મિત્રો મારા ડેલી માટે 1 વાગી જાય અને ખાસ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરીને બતાવજો તો કાલ મળશું તમને નવા વિડીયોમાં મિત્રો તો કાલનો વિડીયો પણ જોરદાર આવવાનો મિત્રો કેમ કે કાલે પૂનમ અને કાલે બહુ પબ્લિક ક્રિસમસમાં મિત્રો શૂટિંગ કરવાનું તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં બાકી તો કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો મિત્રો બનાવી એટલો શેર કરી દેજો કેમ કે તમારા ભાઈને સપોર્ટની જરૂર હોય જય માતાજી જય મેલડીમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ સબસ્ક્રાઈબર કરી દો ના અહીંયા કોઈક દિવસ આવીએ મિત્રો આપણે ખાસ કહીને આવતા નહીં એટલા માટે ભાઈ વિડીયો ઉતારી અહીંયા મિત્રો માતાજીનું મંદિર હતું અહીંયા સેવા કરી રહ્યો અહીંયા